કેગના રિપોર્ટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે કે કેગના રિપોર્ટને લઈને તેમણે સવાલ પણ ઉઠાવ્યા છે। ભાજપ સરકાર છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ લાવે છે, જેના કારણે કોઈ ચર્ચા થઈ જ ન શકે। ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલે છેલ્લા દિવસે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે। રિપોર્ટની ચર્ચા ન કરવા છેલ્લા દિવસે જ આ મુકાય છે તેવું કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો। રિપોર્ટમાં સરકારના વહીવટની માહિતી હોય છે, રિપોર્ટમાં વહીવટની ગેરરીતિ અંગેની ટિપ્પણી હોય છે। કેગનો હંમેશા રિપોર્ટ એ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી ત્યારથી ફક્ત છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે। વિધાનસભા ગૃહના ધારાસભ્યો તરીકે બધાનો અધિકાર છે કે કેગનો રિપોર્ટ એ અગાઉથી રજૂ કરવો જોઈએ, જેથી કરીને કેગના રિપોર્ટમાં કોઈ પણ સત્ય હોય, ભ્રષ્ટાચાર થયેલો હોય તો એની ચર્ચા વિધાનસભામાં થઈ શકે। ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારથી છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને એટલા માટે છેલ્લા દિવસે રજૂ કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય, એની ચર્ચા વિધાનસભા ગૃહમાં ના થાય, માટે સરકાર કેગનો રિપોર્ટ હંમેશા છેલ્લા દિવસે